મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરો સદાય સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં સાંખ્ય યોગી ભક્તોના નામ. સાંખ્ય યોગી માહી શિરોમણી ભાવે નામ કહું તેના ભણી. આ બીજી કડી છે. કાળો વાલેરો ને રાણ સુર લાખો નાના જો સંત સુર કેહ આદિ કાઠી જન કહીએ સાંખ્ય યોગી શ્યામ સંગે લઈએ. નાજો સંત સુર નાજા જોગિયા એમના આગળના પ્રસંગો આપણે આગલા દિવસમાં કહેવાના. મહારાજના એ હજુરી પાર્ષદ હતા. સંવત 1882 સાલમાં મહારાજ વડતાલ પધાર્યા. નાજા જોગિયા સાથે હતા. મહારાજે દિવાળીનો ઉત્સવ ત્યાં ઉજવ્યો. તે દિવસે બપોરના સમયે મહારાજે સંતોને બહુ હેતથી પીરસી અને જમાડ્યા. દિવાળી ઉપર વડતાલમાં સમયામાં બધા સંતો આવ્યા હોય. 82ની સાલ છે. મહારાજે દિવાળી ઉજવી, સંતોને ભાવથી ખૂબ પીરસ્યું. પછી ગોમતીએ સ્નાન કરવા પધાર્યા. સ્નાન લીલા કરી ને સાંજના સમયે સંતોએ ષટપદી ગાય અને મહારાજને રાજી કર્યા. બીજા દિવસે નવું વર્ષનો દિવસ, અન્નકોટનો દિવસ. સવારે મહારાજ બિરાજમાન હોય, સંતો ભક્તોને કેવો આનંદ દેશે. મહારાજ પ્રગટ ભગવાન અને નવું વર્ષ, નવા વર્ષે તો બધાને આનંદ હોય. સૌને હળે, દર્શન કરે, આનંદ ઉત્સવ હોય. આપણે પણ મહારાજના દર્શને આવતા હોય. આખા વર્ષમાં ક્યારેય ન આવતા હોય, એ નવા વર્ષના દિવસે તો આવે. ચાલો આશીર્વાદ લઈ આવી, ભગવાનના દર્શન કરી આવી, સંતોના દર્શન કરી આવી. તે દિવસે બધા સંતો ભક્તો એના મનમાં ભાવ થાય કે આપણે મહારાજની પૂજા કરીએ. બધા સંતો ભક્તોએ મહારાજની પૂજા કરી અને સૌ મહારાજને પ્રાર્થના કરતા હોય. એમાં નાજા જોગિયાએ મહારાજને પ્રાર્થના કરી. પોતાની ભેળા રહેનારા પાર્ષદો નાંજાના માથ હરિમ કૃત્વાંજલિ સ્તુવાન સંબોધયંશ્ચ બહુધા પ્રાર્થયત્યેન માદરા. બહુ આદર અને વિનયપૂર્વક મહિમાથી બે હાથ જોડી અને મહારાજને પ્રાર્થના કરી. આપણે શું પ્રાર્થના કરી? નવા વર્ષના દિવસે આખું વર્ષ મહારાજ હારું જાય, જૂનું તમને આપ્યું અને નવું તમે રાજી થાવ એવું જાય.
નાજા જોગીએ મહારાજને પ્રાર્થના કરી, સાધુ જનાદર દત્ત મહાવર, સદગુણ સાગર નિત્ય મુજાગર, દુષ્ટ ભયંકર ધર્મ ધુરંધર, ભક્ત મુદંબર મે ત્વમ સંહર. ભગવાનને આમ સંબોધન કરીને પ્રાર્થના કરી છે, હે મહારાજ, આપ સાધુ જનોને ખૂબ આદર કરો છો. મને મહારાજ સંતોને બહુ આદર આપતા, સંતો આવે તો મહારાજ ઊભા થાય, આમ દંડવત કરતા હોય તો ઊભા કરી મહારાજ આમ ભેટી લે. સાધુ જનોને મહારાજ તમે આદર આપનારા છો અને પ્રસન્ન થઈ યાચકોને મહાન વરદાન આપનારા છો મહારાજ. દત્ત મહાવર, તો તમે મહાન વરદાન આપો છો, જે તમારી પાસે માગે એને. તમે નવા વર્ષે તો મોટાને પગે લાગે એટલે શું કરે? મોટા કંઈક લઈને બેઠા હોય, પેલા વડીલો હોય ને કંઈક લઈને બેહે, પ્રસાદી આપે, રાજી થાય. મહારાજ તમે તો મહાન વર આપનારા છો. ભગવાન જેવું કોણ આપે? તો એના ઘરની વાત છે મહાન વર આપવાની. ને મહારાજ તમે સદગુણના સાગર છો, ગુણના નિધિ છે ભગવાન. અનંત અનવધિકાતિશય ગુણ ગણ સાગર, જેટલા વિશેષણ લગાડીએ એટલા ઓછા. એક ગુણનો કોઈ પાર ન આવે એવા અનંત ગુણને ધારનારા તમે છો મહારાજ. અને સદાય નિત્ય મુજાગર, સદાય તમે જાગૃત છો, સાવધાન છો. મહારાજ એકદમ સાવધાન. ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ છીએ, મહારાજ કડી બાંધીને ઊભા છે, બેઠા છે ક્યાં? ઘનશ્યામ મહારાજ. અને પાછું વર આપવા માટે કે કોઈ મારો ભગત મારી પાસે આવે, મારે પછી બેઠો હોય તો ઊભા થતા વાર ન લાગે. સાવધાન ઊભા છે અને કેડ બાંધીને ઊભા છે. પછી વળી કઈ ભગત નું કામ કરવું હોય ને કેડ બાંધવામાં વાર લાગે ને પછી મહારાજ કેડે ભેટો બાંધીને ઊભા છે. ગુરુ મહારાજ ઘણી વાર કહે છે, ભગવાન મુઠ્ઠી વાળી છે, મારી માં બધું છે, પાછા હાથ લઈને ઊભા છે, આવી જાય. એ મહારાજ તમે વર આપનારા છો, સદાય સાવધાન છો મહારાજ, દુષ્ટોને ભયંકર છો અને ધર્મ ધુરંધર છો. આ ઉદ્ધવ સંપ્રદાય એમની ધુરાનો ભાર તમે વહન કરી રહ્યા છો. એવા હે હરે હે સુખધામ, આપ ભક્તોને સુખ આપો છો. એ મહારાજ તમે મારા દુઃખોનો વિનાશ કરો. મહારાજે આ નાજા જોગિયા એના પરિવારના દુઃખો બહુ દૂર કર્યા છે. પૂર્વે પ્રસંગો એ કહેવાના, આ નાજા જોગિયા મહારાજના એકાંતિક ભક્ત હતા. મહારાજ જેઠ સુધી દશમના દિવસે ધામમાં પધાર્યા. પછી નાજા જોગિયા અતિ ઉદાસ થઈ ગયા, કારણ કે હજુરી પાર્ષદ હતા, મહારાજની સેવા કરતા. મહારાજ જતા રહ્યા, એકદમ ઉદાસ થયા. ગોપાલાનંદ સ્વામી વગેરે સંતોએ ખૂબ ધીરજ આપી, આશ્વાસન આપ્યું. નાજા જોગિયા
મહારાજના વિરહમાં એમને પ્રાર્થના કરી કે હે મહારાજ, હવે તમારા વિના મારું કોણ ધ્યાન રાખશે? મહારાજ પ્રગટ થઈ અને નાજા જોગિયાને દર્શન કે નાજા, અમે તમારું ધ્યાન રાખશું, તમે ચિંતા ન કરો. કારણ કે આ પાર્ષદ મહારાજની ભેળા હોય અને સર્વ પ્રકારે મહારાજ ધ્યાન રાખતા હોય. મહારાજ કે તમારું ધ્યાન અમે રાખશું. એ નાજા જોગીએ ગોપાળાનંદ સ્વામીને પ્રાર્થના કરી, સ્વામી હવે મને બીજું કઈ ગમતું નથી, મને સાધુની દીક્ષા આપો, હું મહારાજનો થઈને રહું. ગોપાળાનંદ સ્વામીએ રઘુવીરજી મહારાજ પાસે એમને દીક્ષા અપાવી અને ઘનશ્યામદાસ નામ પાડ્યું, ઘનશ્યામદાસ સ્વામી. ગોપાળાનંદ સ્વામીની ભેળા રહેતા, સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરતા. પછી ગોપાળાનંદ સ્વામીએ આજ્ઞા કરી અને ગુણાતીતાનંદ સ્વામીની ભેળા જુનાગઢ ગઈ. ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, તમે આ ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો અને સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરજો. ગોપાળાનંદ સ્વામીએ જુનાગઢ ઘણા સંતોને મોકલ્યા. બે મહાપુરુષને અરસપરસની આત્મીયતા આપી. જુનાગઢ થોડુંક એક બાજુ કહેવાય, સંતોની જરૂર હોય. અને ગોપાળાનંદ સ્વામી જાણે કે ગુણાતીતાનંદ સ્વામીની ભેળા રહે તો એની સાધુતા પણ એવી થાય અને સ્વામી રાજી થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીની ભેળા મોકલ્યા. ત્યાર પછી આ ઘનશ્યામદાસજી એ જુનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે સેવા કરતા, ભજન કરતા. એકવાર આ ઘનશ્યામદાસ સ્વામી પોતાના આસને મહારાજનું ધ્યાન કરતા. ભજનના અંગવાળા તો પહેલેથી હતા, કારણ કે શિયાળાના સમયમાં નાજા જોગિયા અને લૈયા ખાચર પાણીમાં બેહી અને ધ્યાન કરતા હતા. શિયાળામાં પાણી બેહવાનું, ગળા સુધી પાણીમાં બેસી મહારાજનું ધ્યાન કરે. પાર્ષદ હતા તો આવા અંગવાળા ધ્યાનના હતા, તપ કરતા. મહારાજની આજ્ઞાથી મહારાજે કીધું, આ દાદા ખાચરની તાજણ ઘોડીની વછેરી એને ચાલ શીખવાડવી છે. પેલા ચડાણ કરે ને ત્યારે કોઈ હારો અસવાર હોય તો એની ચાલ બરોબર થાય, પેટનું પાણી હલે નહીં એવી રેવાડ થાય. જીપ ગાડી હોય, ટાળું ઘોડું હોય તો ઓલી મર્સિડીઝ હોય. નાજા જોગ્યાએ તપ મૂકી મહારાજની આજ્ઞાથી સેવા સંભાળી. મહારાજે રાજી થઈને એમને થાળની પ્રસાદી આપી. એટલે આ ભગતને થોડુંક દુઃખ થયું, હું આવું તપ કરું. પણ મહારાજની મરજીને સમજનારા હતા નાજા જોગ્યા. અને પાછા એવા ધ્યાન ને ભજનના અંગવાળા પણ હતા, સાધુ થયા હતા, મહારાજનું ધ્યાન કરતા હતા. એમાં ગુણાતીતાનંદ સ્વામી ત્યાંથી પસાર થયા. હા, ઘનશ્યામદાસ સ્વામી મહારાજનું ધ્યાન કરતા હતા. એટલે સ્વામીએ કીધું, ઘનશ્યામદાસજી ભગવાનનું ધ્યાન કરો છો કે ગોટા વાળો છો? હવે એ મહારાજના હજુરી પાર્ષદ, મોટી ઉંમર, મહારાજના બહુ રાજીપા લીધા હોય
અને સાધુ થયા હોય, ધ્યાન કરતા હોય, અને એ વખતે કોઈ આવું કે તો કેમ થાય? કોઈ કઠણ પડી જાય હો. ધ્યાન કરતા હોય એટલે આંખું ઉગાડી તો ન દેવાય, પણ મનમાં થોડું. એટલે પછી થોડી વાર ધ્યાનમાંથી જાગ્યા અને સ્વામી પાસે ગયા. ને સ્વામીને કીધું, સ્વામી, હું તો મહારાજનું ધ્યાન કરતો હતો અને તમે મારા માટે ખોટો આરોપ શું કેમ નાખો છો? એટલે ઘનશ્યામદાસજી સ્વામી સામે જોવાય અને ગુણાતીતાન સ્વામી થોડું વૈસા અને કીધું, ઘનશ્યામદાસજી તમે સાચું બોલો. ધ્યાન કરતા કરતા તમે ગઢપુરની ધોળા તલકાવાળી ભેંસને સંભાળતા હતા કે નહીં? પેલા એ મહારાજે એમને સેવામાં રાખેલા, એટલે દાદા ખાચરની બધી સેવાઓ કરતા હોય એ મહારાજની સેવાઓ હતી. એમાં એ વખતે આ ભેંસોને સંભાળતા હોય, એમાં ધોળા તલકાવાળી ભેંસ અને દૂધ પણ બહુ સારું આપતી, અને એમાંય બધા રૂપ હોય, હારી રૂપવાળી હોય, ગુણવાળી હોય, દુધાળી, રૂપાળી. એટલે એમાં આસક્તિ થઈ જાય. અમારા સાધુના ધર્મમાં નિષ્પૃહી વર્તમાનમાં આવું પણ બધું આવે કે પશુ હોય એમાં યાદ થઈ જાય, એ રૂપ રંગ વગેરેમાં એનો આકાર પછી આમ યાદ આવે એવું થાય. એટલે તમે સાચું બોલો, ધોળા તલકા વાળી દાદા ખાચરની ભેંસને તમે સંભાળતા હતા? ખોટું બોલતા નહીં. એટલે ઘનશ્યામદાસ સ્વામીએ બે હાથ જોડ્યા સ્વામીને. કહા, સ્વામી, ખરેખર તમે તો અંતર્યામી છો. આજે હું ધ્યાન કરતો હતો ત્યારે ભેંસ યાદ આવી અને એનું દૂધ યાદ આવ્યું તો ભારે દૂધ વાળી ભેંસ. સ્વામી, હવે મને મહારાજનું ધ્યાન કરતા આવા સંકલ્પ ક્યારેય ન થાય એવી કૃપા. આપણને આ કથા સાંભળી ન થઈ. ઘનશ્યામદાસ સ્વામીની ખામી દેખાણી કે આપણું કઈ દેખાણું? હા, નહીતર વળી એવું યાદ આવે કે આ ઘનશ્યામદાસ સ્વામી ભેંસ સંભાળતા હતા, ભૂલા પડ્યા. એ તો સેવા કરતા અને એક સંકલ્પ થયો, કોઈ આસક્તિ એવી નહોતી. સંકલ્પ થયો એટલે ઊંડાણમાં ક્યાંક પડ્યું છે એવું તો આપણને દેખાતું નથી. સ્વામી, પ્રાર્થના કરો મને આવા ક્યારેય સંકલ્પ ન થાય. એટલે સ્વામીએ કીધું, ગુણાતીતાન સ્વામીએ કે ઘનશ્યામદાસજી, મન તો ચંચળ છે, એ સંકલ્પ કર્યા કરે, પરંતુ તમે ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખજો. ધીરે ધીરે તમારી વૃત્તિ મહારાજમાં સ્થિર થશે, ખામી ટળી જશે. મહારાજ બહુ દયાળુ છે. દેહથી નોખું પડવાનો થોડો અભ્યાસ રાખ. બ્રહ્મરૂપની ભાવના કરી અને મહારાજને ધારવા. તમે આવી રીતે અભ્યાસ કરતા કરતા તમને મહારાજમાં અખંડ વૃત્તિ અનુભવાશે. અભ્યાસને ચાલુ રાખજો. એવું સ્વામીએ ઘનશ્યામદાસ સ્વામીને કીધું. ઘનશ્યામદાસ સ્વામીને એટલે આ નાજા જોગ્યા, એમને ગુણાતીતાનંદ સ્વામીનો મહિમા સમજાય. વાહ, મહારાજના કેવા મોટા સાધુ છે.
એનો અલૌકિક આમ પ્રભાવ જોઈ સ્વામીનો અને ખૂબ પૂજ્ય ભાવ થયો. પછી સ્વામીની કથા સાંભળવા માટે આમ નિયમિત સભામાં હાજર થઈ જાય. પેલા તો થોડું એમ હોય કે આપણે તો મહારાજની બેડા રહ્યા છે, હજુરી પાર્ષદ, મહારાજની ખૂબ સેવાઓ કરી છે, બેડા રહ્યા છે. અને સ્વામીનો આવો મહિમા સમજાણો એ સ્વામીની એકાગ્રતા પૂર્વક મહિમાથી ભાવથી કથા સાંભળતા અને મહારાજનો મહિમા સ્વામી કહેતા. મહારાજના સ્વરૂપનો યથાર્થ એને મહિમા સમજાણો. એકવાર ગુણાતીતાનંદ સ્વામીને આ નાજા જોગિયા ઘનશ્યામદાસ સ્વામીએ નિષ્કપટ ભાવે સ્વામીને બહાર કરી. પેલાની મોટાઈ હોય મૂકવી બહુ કઠણ હોય. જરા નિષ્કપટ ભાવે સ્વામીને વાત કરી કે સ્વામી, અમને થોડું એમ હતું મને કે અમે મહારાજની ભેળા રહ્યા, આ સંતો ભગવાનના ચરિત્રની વાતો કરતા હોય તો વાતો કરે છે, અમે બધું જોયું છે, ભેળા રહ્યા છે ને મહારાજની ભેળા જ રહેતા હજુરી પાસે. પણ સ્વામી, જો તમારો મેં આ સમાગમ કર્યો ન હોત તો ભગવાનનું સ્વરૂપ ખરેખરું સમજવામાં કાચો પડી જાય. ને સ્વામી, હવે મહારાજનું ખરેખર સુખ આવે છે. હું એક વાત કરું સ્વામી. સ્વામી કે કોને? સ્વામી, એકવાર અમે ગેલા નદીને કાંઠે બધા પાર્ષદો સ્નાન કરી અને કાંઠે બેઠા હતા અને હળવી વાતો કરતા હતા. હળવી વાતોમાં તો ખ્યાલ આવે ને, આમ હળવી વાતો કરતા હતા. એમાં કૃપાનંદ સ્વામી વગેરે સંતો આવ્યા, ગેલા નદીમાં સ્નાન કર્યું અને ગેલાને કાંઠે બેસી અને સંતો મહારાજના લીલા ચરિત્રોની પરસ્પર વાતો કરતા. કે જ્યારે મહારાજના એને દર્શન થયા હોય, મહારાજે કોઈ ચરિત્રો કર્યા હોય ને ભેળા હોય ત્યારે બીજા સાધુ હાજર ન હોય એવું બને. તો અરસપરસ સંતો એ મહારાજના જે દર્શન કર્યા હોય, મહારાજના લીલા ચરિત્ર એની પોતે જે દર્શન કર્યા હોય, ચરિત્રો જોયા હોય એની એકબીજા વાતો કરતા. એટલે કૃપાનંદ સ્વામી અમને બોલાવ્યા, પાર્ષદો અહીં આવો કે બેસો, આ ભગવાનના ચરિત્રો સાંભળો. એટલે અમે કીધું, સ્વામી તમે તો એ ચરિત્રોની વાતો કરો છો, પણ અમે તો બધું જોયું છે, મહારાજની ભેળા રહી છે અને અમે તો આ બધું નજરે નહીં આવ્યું છે. એમ કહીને અમે સંતોની થોડીક ઉપેક્ષા કરી હતી. ત્યારે કૃપાનંદ સ્વામીએ કહેલું કે ભવિષ્યમાં તમને કોઈ મોટા સાધુ મળશે ત્યારે આ મહિમા સમજાશે તમને. કે સ્વામી, આજે એ વાત યાદ આવી. જો આ સમાગમ ન થયો હોત તો જેવો છે એવો મહારાજનો મહિમા ન સમજાણો. આવી વાત નાજા જોગિયાએ ઘનશ્યામદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કરેલી. પછી તો એ સ્વામીનો એવો સમાગમ કરતા, મહારાજનો મહિમા સમજી મહારાજનું ધ્યાન કરતા અને પોતાની બધી કસર એમણે ટાળી દીધી અને અખંડ મહારાજનું એમને દર્શન થાય એવી સ્થિતિ અમની થઈ.
ને આજીવન જુનાગઢ મંદિરમાં રહી અને સેવા કરતા અને મહારાજનો અખંડ સ્મરણ કરતા. સંવત 1919ની સાલમાં વસંત પંચમીનો સમયો જુનાગઢમાં ઉજવાયો. એ વખતે નાજા જોગિયા મહારાજનું ધ્યાન કરતા હતા અને ધ્યાનમાં એમને મહા તેજોમય મહારાજનું દિવ્ય દર્શન. અને મહારાજે એમને કહ્યું કે આજથી ત્રીજા દિવસે અમે તમને તેડવા માટે આવશું. આ નાજા જોગિયા એમણે બધેથી વૃત્તિ તો એમની પાછી વળી ગઈ. મહારાજે એમને કહેલું અમે તમારું ધ્યાન રાખશું. એટલે ધ્યાન રાખવાનું, આ જીવનું ધ્યાન રાખવાનું. અને સંવત 1919 વસંત પંચમીના ત્રીજા દિવસે બપોરના 3 વાગ્યાના સમયે નાજા જોગિયા મહારાજની માનસી પૂજા કરતા હતા. એ વખતે મહારાજનું એમને દર્શન થયું. મહાસુદી સાતમ 26/1/1863 સોમવારના દિવસે નાજા જોગિયાએ માનસી પૂજા કરતા હતા. મહારાજનું એ દર્શન થયું. અનંત મુક્તો સાથે મહારાજ તેડવા પધાર્યા ને બધાને જય સ્વામિનારાયણ કરી અને ઘનશ્યામદાસ સ્વામી કહેતા નાજા જોગિયા મહારાજના ધામમાં પધાર્યા. એ વખતે જૂની હવેલી હોય. સંતો 3 વાગ્યાના સુમારે વહેલા સંતો 2-2:30 વાગે એ સભા મંડપમાં ધ્યાન કરવા બેસી જતા હોય. ધ્યાન ભજન થતું હોય. ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો બેઠા છે. મહારાજ પધાર્યા અને નાજા જોગિયા મહારાજના ધામમાં પધાર્યા. આ નાજા જોગિયા એમના પુત્ર દાસા જોગિયા એમની પણ મહારાજે રક્ષા કરેલી. એ મહાન ભક્ત હતા. એમના દીકરા સામત જોગિયા થયા. એમના પુત્ર વિમાસણ જોગિયા. એમના પુત્ર નાજા જોગિયા બીજા. કાઠી દરબારોમાં 3જી 4થી પેઢીએ પાછું એ નામ આવતું હોય. એમના દીકરા સામત જોગિયા થયા અને એમના પુત્ર ધીરુભાઈ જોગિયા. એ અત્યારે ગઢપુરમાં રહે છે. નાજા જોગિયાનો પરિવાર ગઢપુરમાં જ રહેતો. ને સવાર સાંજ એ હરિકૃષ્ણ મહારાજ ગોપીનાથજી મહારાજના દર્શન કરવા પધારે છે. સારો સત્સંગ રાખે છે. આ નાજા જોગિયા મહારાજના પાર્ષદ હતા. એવા એકાંતિક ભક્ત. એમના પ્રસંગો આપણે કહ્યા. આજના પ્રસંગમાં વાત આવી કે નાજા જોગિયા અખંડ મહારાજને સંભાળતા, ધ્યાન કરતા, એમનો અભ્યાસ કરતા ઘનશ્યામદાસ સ્વામી. અને કેવું વાતાવરણ હશે. આપણે મહારાજનું ધ્યાન કરતા હોઈએ, માનસી પૂજા કરીએ ત્યારે, અથવા તો હવારાન થોડી માળા કરીએ ત્યારે, અને સંતોષ માની લેતા હોઈએ. અને એમાં પણ બીજું મહારાજની મૂર્તિ વિના બીજું શું આડું આવે છે? એ તો થોડા અંતરદ્રષ્ટિ વાળા હોય ને પાછું વળીને વિચારે એને દેખાય, નહીતર તો દેખાય નહીં. પણ આ કેવા ભક્તો હશે, એ કેવો માહોલ હશે. એ વખતે ગુણાતીતાનંદ સ્વામી
બાલ મુકુદાસ સ્વામી, સ્વામીના બધા સેવકો, રામદાસ સ્વામી હતા મહારાજ વખત, રામાનુજાનંદ સ્વામી, યોગેશ્વરદાસ સ્વામી, એમના કંઠ હાલતા એમ કહેવાય. જૂના સંતોના ખરડામાં લખેલું છે કે આ નાજા જોગ્યા ઘનશ્યામદાસ સ્વામી થયા, એની છેલ્લી અવસ્થામાં એનો કંઠ હાલતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું અવાજ મોઢેથી નહીં પણ કંઠે હાલતો. એવા યોગેશ્વરદાસ સ્વામી થયા. આપણા ગોપીનાથ પુરાણી સ્વામી પણ એવું મહારાજનું પૂજન કરતા. આપણા મૂળજી ભગત હતા, મુંદાસરા ભગત અહીંયા આવતા તો આપણે અહીંયા સાધુ આશ્રમ અહીંયા સુધી જાળી હતી અને આગળ જનરેટર રહેતું ને એનો ઓટો હતો બચો. એ મૂળજી ભગત આવતા અને કોથળો એનું આસન હોય, ઓટા ઉપર સુઈ જતા. આપણને સંતો પાસેથી ભગતનો મહિમા સાંભળ્યો હોય એટલે મહિમા પણ હોય તો એ રાત્રે સૂતા હોય ને ભગત તો ઊંઘમાં જ હોય અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ વચ્ચે વચ્ચે બોલા અને એનું પણ આમ કંઠ હાલતો હોય. હવે આપણે દર્શન કર્યા છે. એકવાર મૂળજી ભગતે ગુરુ મહારાજને એવું પૂછ્યું કે સ્વામી, શિક્ષાપત્રીની બધી આજ્ઞા પડાતી નથી. લે, એને તો બધી પડાય, એ બધી આજ્ઞા પાડતા. મૂળજી ભગત કે એક આજ્ઞા સ્વામી પડાતી નથી. આપણે આજ્ઞા આવતી હોય તો મોટી મોટી આજ્ઞાઓ કદાચ આવે કે વ્યસન કરવું નહીં, આવી બધી. તો મૂળજી ભગતે કીધું સ્વામીને ગુરુ મહારાજ પાસે કે સ્વામી, એક આજ્ઞા પડાતી નથી મહારાજ. કઈ? કે સ્વામી, મહારાજે કીધું શિક્ષાપત્રીમાં અમારા ભક્તોએ નિજાત્માનમ બ્રહ્મરૂપમ દ્રેહત્રય વિલક્ષણમ વિભાવ્યતેન કર્તવ્યા ભક્તિ કૃષ્ણસ્ય સર્વદા. કે સર્વકાળમાં ભગવાનની ભક્તિ કરવી. એટલે હજી ઊંઘમાં ભક્તિ મહારાજને ઊંઘમાં ભૂલાઈ જાય. મહારાજે તો સર્વકાળમાં કીધું છે કે મહારાજે કીધું સર્વકાળમાં. સર્વકાળ એટલે તો બધો કાળ આવી ગયો. સ્વામી, હજી મહારાજની આજ્ઞા પડાતી નથી ઊંઘમાં. સર્વકાળમાં એટલે ઊંઘમાં ભૂલાઈ જાય. એને તો એવો અભ્યાસ કર્યો હતો કે ઊંઘમાં પણ મહારાજને સંભાળતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું થઈ જતું હોય. આ મહારાજ, મોટા સંતો, એના ભક્તો, એની કેવી સ્થિતિઓ. આપણે આ ભક્તોના દર્શન કર્યા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ સ્વામીધામમાં ગયા એને થોડો ટાઈમ પહેલા. બપોરે 3:30 વાગ્યાનો સમય હતો અને મહેન્દ્રભાઈ સેલત સ્વામી પાસે આવ્યા. હું સ્વામી પાસે બેઠો. સ્વામીને થોડી નાવાનું થઈ ગયેલું એટલે મહેન્દ્રભાઈએ કીધું, સ્વામી, આમ ભારે ભારે સ્નાન કરો ને તો થાકી રહેવાય, શરીરને થાક. એટલે સત્સંગી જીવનમાં કટી સ્નાનનું કીધું છે. મહેન્દ્રભાઈ એવા ધર્મનિષ્ઠ કે સ્વામી હાથ પગ ધોઈ લઈ તો ચાલે, હવે તમારી આટલી ઉંમર, વારે વારે સ્નાન કરવું. સ્વામી કે મહેન્દ્રભાઈ, એ તો આ શરીર છે, હજી નવાઈ છે અને કદાચ ન પણ નવાય. કારણ કે વધારે પરાધીનપણું થઈ જાય તો ન પણ થાય. આ શરીર છે, થાય છે ત્યાં સુધી કરીએ, પણ
મારા અંતરમાં અખંડ અજવાળું છે. મને મહારાજ ભૂલાતા નથી. મહારાજનું દર્શન થાય છે અને હું મહારાજને એ પ્રાર્થના કરું છું કે મહારાજ બસ તમારું અખંડ અજવાળું, તમારું આ દર્શન મને અખંડ રહે, એવી મહારાજને હું પ્રાર્થના કરું છું. આ મહાપુરુષો એની કેવી સ્થિતિ હશે, અખંડ ભગવાનનું દર્શન થાય. આપણે એવા સંતો ભક્તો એના યુગમાં આ સ્વામિનારાયણ ભગવાન એમની ભક્તોની આ ઊંચી સ્થિતિઓ, અને એવી રીતે ભગવાનના સંતો એની કૃપાથી પ્રયાસ કરીએ અને ભગવાનની કૃપા થાય તો જરૂર એવું થાય, કારણ કે આ ભક્તોને થયું. આ નાજા જોગ્યા એમની પણ એવી સ્થિતિ થાય. અખંડ મહારાજની એમને સ્મૃતિ રહેતી, ઘનશ્યામદાસ સ્વામીની કંઠ ચાલતા. આવા સંતો ભક્તો એમના ચરિત્રો પ્રસંગો એ આપણને ખૂબ પ્રેરણા આપે અને એ માર્ગે ચાલવાનું આપણને બળ મળે. આ નાજા જોગ્યા એમનું નામ ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું. એમના ચરણોમાં વંદન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજની